બનાવશું આપણે સિંગદાણાની ચટણી. તો આપણે બનાવવાની શરૂઆત કરશું. તો આ 2 કાંદા લીધા છે, એને પહેલા આપણે ઝીણા ઝીણા સુધારી લઈશું. આ રીતે સુધારશું. પતલી પતલી ઓલી કરી અને સુધારી નાખશું. આ રીતે સુધારશું. આપણે કાંદાનું કટિંગ કરી લીધું છે. આમાં લસણની કળીનું કટિંગ કરશું ઝીણું. આ રીતનું લસણ કાપી લેશું. બે લીલા મરચા લીધા છે, એનું પણ કટિંગ કરી લેશું. એકદમ ઝીણું ઝીણું કરશું. જો તીખું ભાવતું હોય તો મરચાની સાથે પણ મરચી પણ નાખી શકો છો. અમે તીખી બહુ નથી કરતા. આ રીતે ઝીણા ઝીણા કાપવાના. આપણે ત્રણેય વસ્તુ કટિંગ થઈ ગઈ છે. હવે સિંગદાણા અને સફેદ તલ બંને આપણે ખાંડી લઈશું. પહેલા સફેદ તલ નાખીશું, પછી સિંગદાણા નાખીશું અને આપણે ઝીણું ખાંડી લઈશું. આ બંને વસ્તુ સારી રીતના ખાંડી લીધી છે. આનું નાખી દઈશું આમાં. આમાં હળદર પાવડર, લાલ મરચું પાવડર નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે આની અંદર 2 ચમચી તેલ નાખ્યું છે, એને ગરમ કરી લઈશું. આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે. આમાં થોડીક હિંગ નાખીશું. હવે ગેસ બંધ કરી દઈશું અને આમાં મિક્સ કરી દઈશું. અને હલાવી નાખીશું. આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ બધી વસ્તુ આપણે મિક્સ થઈ ગઈ છે. આની અંદર અડધું લીંબુ નીચવી નાખશું. અને ભેળવી નાખીશું. હવે આની ઉપરથી આપણે લીલા ધાણા નાખીશું. આપણે સિંગદાણાની ચટણી તૈયાર થઈ ગઈ છે, એને આપણે સર્વ કરી દઈશું. લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.